શું નામ છે તમારું? કયું ગામ તમારું? ખારેડી તળાજા. બરાબર. આજે સોમવાર છે, રજા છે, છતાંય તમને વારો લીધો કે ન લીધો? તમારી પાસે કાંઈ પૈસા માગવામાં આવ્યા અહીંયા કાંઈ? અહીંયા ફ્રી ઓફ સેવા છે. આ માજી તમારે શું થાય છે? ગઈઢામાં થાય છે. ગઈઢામાં હાલી ચાલી નહોતા શકતા, અત્યારે તમે આવ્યા પછી હવે કેમ છે? સારું લાગે છે? બરાબર છે. અહીંનું કામ કેવું લાગે છે તમને? તમે કઈ રીતના આવ્યા? અહીંયા વિડીયો જોઈને આવ્યા છો કે કોઈના આધાર ઉપર? તમને વિડીયો ઉપર ભરોસો આવ્યો? અહીંયા ખોટું કામ થાય છે? સાચું? બરાબર છે. કેમ છે હનુમાનજી અમારા? બરાબર છે. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું માતાજી? હા એમ. અત્યારે સારું છે ને? હા. ખાટું ન ખાજો હો, નિયમનું પાલન કરજો. આ બધી પબ્લિક આજે સોમવારની રજા રાખી છે, છતાંય આવી છે. એ નિરાશ ન થાય એ માટે થઈને આજે એમને ટાઈમ આપું છું. એમની સાથે 15થી 20 મિનિટ સત્સંગનું પ્રવચન પણ કર્યું કે સત્સંગ શું છે, જીવન શું છે એને વિશે પણ સમજાવ્યા. અને અત્યારે ઉપચાર પણ કરું છું, જેને કારણે નિરાશ થઈને ન જાય. મારો એક જ લક્ષ્ય છે, કોઈ નિરાશ થઈ ન જવા જાય. હનુમાનજી બધાને હસતા હસતા કરી દે એ માટે જ ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા નથી. એટલે હું બધાના વારા લઈ લઉં છું અને હું ફ્રી ન હોવા છતાંય દવા કરી આપું છું. અહીંનું આવવાનું માટે એડ્રેસ છે આટકોટથી ગયણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ ચેતન હનુમાન આવેલું છે. અહીંયા હનુમાનજીની મૂર્તિ છે તે 1000 વર્ષ જૂની છે અને એમનો ચમત્કાર એવો છે, વીછી કઈડો હોય, તમે આસપાસના ગામમાં પણ પૂછી શકો છો. વીછી કઈડે, સરપ કઈડે 7 પ્રકારમાં ફરવાથી સારું થઈ જાય છે. અહીંયા જે કોઈ લોકો મનની ચિઠ્ઠી લખે છે કે મારું કોઈ કામ નથી થતું, લગ્ન નથી થતા, મારે ત્યાં સંતાન નથી, તો મને કહે કે ન કહે, પણ હનુમાનજીને આગળ ચિઠ્ઠી નાખી દે લખીને, તો 100% સંતાન થાય છે. 100% મનની મુરાદ પૂરી કરે છે. હનુમાનજી મહારાજ નોકરી કોઈને ન મળતી હોય તો અપાવે છે, જેમ કે લગ્ન નથી થતા તો લગ્ન થઈ જાય છે. એવી અનેક પ્રકારની મનોકામના પૂરી કરનાર ચેતન હનુમાન છે. ચેતનનો મતલબ જાણજો. ચેતન એટલે શું? ચેતન એટલે જાગૃત હોય એને ચેતન કહી શકાય. એવા અમારા ચેતન હનુમાન છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અને સોમવારે મહેરબાની કરીને કોઈ ન આવો તો તમારો આભાર. સોમવારના દિવસે એક રજા હોય છે. રજાના દિવસે મારે બધી જડીબૂટીઓ લેવા જવાની હોય છે. બધી પ્રકારની જડીબૂટી લઈને હું દવા બનાવું છું. જો એ જડીબૂટી જ નહીં લાવું તો હું શું કરીશ? બીજા નંબરની અંદર કે કોઈ પણ વાહન છે તેને દૂર લગન લઈ જાય પણ એને આરામ નહીં દઈ તો આરામની અંદર આગ લાગી જશે. એમ હું થાક નહીં લઉં, પોરો નહીં લઉં. સમજી લો કે ઘણા દિવસથી કામ કર્યા જ કરતો હોય, જમવાનો પણ કોઈ સમય રહેતો નથી. પણ જો હું થાક નહીં લઉં અને થોડીક વારે આરામ નહીં કરું તો હું પણ બીમાર પડી જઈશ તમારી બધાની જેમ. માટે મને બીમાર ન પાડવો હોય તો મારું આટલું સાંભળો અને સોમવારના દિવસે ન આવવા નમ્ર વિનંતી છે. બાકીના દિવસોમાં બધા એમાં વારો લેવાના જ છીએ. બોલો જય હનુમાનજી મહારાજની જય. હવે બધાને આનું કામ ગમ્યું હોય તો કહેજો કે હા અમને ગમ્યું છે, ન ગમ્યું હોય તો કહેજો. કેવું લાગે છે આનું કામ? તમે બધાય રાજી છો? બોલો જય હનુમાન. જે મેં તમને વિચાર આપ્યા, મેં તમને સમજની સૂઝ આપી કે માણસને કેમ જીવવું જોઈએ, સ્ત્રીએ કેમ રહેવું જોઈએ, પુરુષે કેમ જીવન જીવવું જોઈએ, તો એ સાચી વાત કરી હોય તો હા પાડજો ને ખોટી વાત કરી હોય તો જોરથી કહેજો કે ના સાચી વાત છે. તો એના નિયમનું પાલન કરશો બધાય? એવું જીવન બનાવશો? કળિયુગમાં સતયુગ બનાવી દેશો? પાકું? બોલો જય હનુમાન. જય હનુમાન. આદેશ આદેશ.